તો અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડ્યો છે। આંબાવાડી ભૂદરપુરા નજીક ઈડબ્લ્યુએસ આવાસ બહાર રોડ બેસી જવાની ઘટના। મહાનગરપાલિકાએ વર્ષમાં 258 કરોડ ડ્રેનેજ ટેક્સ વસૂલ્યો, છતાં નાગરિકોને સારા રસ્તાની સુવિધા નથી મળી રહી। ચાલુ વર્ષે અમદાવાદ શહેરના નાગરિકો માટે અને નવી આવનારી ટર્મ માટે આ ચોમાસું ઘાતક સાબિત થાય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં અત્યારથી જોવા મળી છે। ચોમાસાના આગમન થાય તે પહેલાં ઉનાળાની મધ્યમાં અમદાવાદ શહેરમાં 10 જેટલા સ્થળો ઉપર બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે। એબીપી અસ્મિતા હાલ ભૂદરપુરા ખાતે પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું। ચાલુ સપ્તાહે આ જે સ્થળ છે ત્યાં આગળ રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી છે તે હવે ચોમાસા બાદ પૂર્ણ થશે। અત્યાર સુધીના અનુભવો તે વર્ણન કરતા આવ્યા છે કે બ્રેકડાઉનની સ્થિતિ સર્જાતી હોય તે વખતે તેની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેને 2 કે 3 મહિના સુધી લંબાવવામાં આવે છે, જેથી કરીને ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ કામગીરી છે તે પૂર્ણ થશે। ભૂદરપુરા સિવાયની વાત કરવામાં આવે તો મણિનગર એલજી હોસ્પિટલ, વટવા બીબી તળાવ, વસ્ત્રાલ વિસ્તારમાં પણ રહેણાંક એકમમાં બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। ગોતા પાસે આવેલ કારગિલ 4 રસ્તા અને વાડદના ગોપાલ ચોક ખાતે અત્યાર સુધી બ્રેકડાઉન સર્જાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સત્તાવાર હજી સુધી આંકડો જાહેર કરવામાં આવ્યો નથી કે કેટલા સ્થળો પર બ્રેકડાઉન થયા છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, દર ચોમાસે વરસાદ બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તા બગડતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન પણ નથી થયું અને ઉનાળાની મધ્યમાં અમદાવાદ શહેરના રોડ રસ્તા છે તે બેસી જવાની સ્થિતિ ચોક્કસથી તે બાબત સૂચવે છે કે આ વર્ષનું જે ચોમાસું છે તે નવી ટર્મ માટે અને અમદાવાદ શહેરના નાગરિકો માટે મુસીબતો લઈને આવશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।